તો હેલો મિત્રો, કેમ છો તમે? આવી જશો અને નવી બ્લોગમાં. તો અત્યારે હું કરતો તો લેશન પૂરું થઈ ગયું છે અને એટલે લેશન પૂરું નહીં થયું, વાળા સડી છે એટલે આપણે કાંઈ લખતા છે નહીં અને ભૂરી નહીં જશે ધાબે રમવા. તો હવે આપણે જઈએ ધાબે. તો મિત્રો ધાબે આવી જશે. તો હવે સવારના પોરમાં ટાઈટ તો વાય છે પણ તોય તે રમવાનું છે એટલે આવું કંઈક છે અમારું અહીંનું વધારે સવારના પોરનું લોકેશન. આમ જોઈ શકો બહુ મસ્ત છે. આમ ઉપર આમ કબૂતરા ઝાઝા ભાગે કબૂતરા પાડે બધા, તો કબૂતરા ઉડાડે અને આવું છે કંઈક લોકેશન. જો અત્યારમાં ટ્રેન આવી ગઈ છે તો આપણે રામો જ છે અને ફૂલ મજા આવે છે અહીંયા. અત્યારે વેકેશનમાં આપણે અહીંયા તો આવી જવાનું હોય મિત્રો. તો હવે આ છે અમારી દુનાબેન. હાય કહેજો. હાય હાય. આ છે અમારા પદાભાઈ. તું કહી દે હાય. આ છે અમારી પૂરી. એને આપણે નથી કેવું હાય કરવા. તો મિત્રો અત્યારે સવારના પૂરમાં આપણે વહેલા જાગી ગયા છીએ. તો હવે ઘડીક આપણે કંઈ ક્રીમી. તો જો આ બધા અત્યારે શું કરે, જો આ પતંગ માંગે તે પતંગ તો કાંઈ જડી નહીં, તેવું બધા ફુગા ઉડાડે છે. અને આ દુનાબેન અને આ ભૂરિયા છે ને હે આવા ગોઠવા છે આવા ફુગા. અને હવે અત્યારે જો આમ પક્ષી ઉડે છે બધા. તો હમણાં ઘડી કરીને પછી આપણે જવું છે નીતુ માસીની એટલે પૂરી મમ્મી ત્યાં વાડીએ. એને વાડી છે તે ત્યાં જવાનું છે આપણે વાડીએ. ત્યાંનો એક વિડીયો ઉતારવાનો, કેમ કે વાડી ત્યાં બહુ થાય છે અને કુવાન બુવાન જામો પડી જાય એવું છે બધી. તો હવે અત્યારે કંઈક આમ રમવાનું વિચારીએ. ઓ મિત્રો આમ તો પોપટ બે જ્યાં કઈ મસ્ત. અત્યારે તો મિત્રો જામો પડી જાય. આમ જો અમારે એક તો ટાટોડો છે, એમાં મસ્ત મસ્ત ટાટો પવન આવે છે અને ચારે બાજુ વાડિયું એટલે આમ કેવી ને તો બહુ મજા આવે છે. પવન ને આમ જો આ પક્ષીઓ ઉડે છે ને અત્યારે આમ ખીહરનો પવન છે એટલે ખીહરમાં પવન હોય ને એવો પવન આવે. આમ જો આ જો ફુગા ફૂલાયા બોય કઈ કરીને હવે ફોડશે. જો ફુગા ફૂટશે નહીં પણ એકઈથી આ ગાંડા જ છે, ઊંધી જ મહેનત કરતા.